જનરલી આપણે જો જોઈએ ને તો લોકોનું એક બેઝિક પર્સપેક્ટિવ ફોરેન્સિકને લઈને એવું જ છે કે સીઆઈડી જે રીતે ડૉક્ટર સાલુંકે કામ કરે છે, પણ જે રિયલ લાઈફ છે એ તમે જે મૂવીઝ અને ટીવી શોઝમાં જુઓ છો એનાથી ફાર ડિફરન્ટ છે. તો તમને બહુ સારું એક્ઝામ્પલ આપું, તમે બધાએ આરુષી મર્ડર કેસ, તલવાર કેસ વિશે જાણ્યું હશે કે આજ સુધી એ હજુ બી અનસોલ્વડ મિસ્ટ્રી છે. એમાં આપણને ખબર નથી પડી કે હુ આર ધ રિયલ કલ્પ્રિટ્સ. કે દેર વોઝ અ કેસ ઇન રાજસ્થાન કે જ્યાં અમારી પાસે એવું થયું હતું કે અમારી પાસે ફિંગરપ્રિન્ટના બહુ બધા સેમ્પલ્સ આવેલા હતા, એ સિવાય થોડા સલાઈવાના સેમ્પલ્સ આવેલા હતા. તો એ વખતે એક સેમ્પલ અમારી પાસે એવું આવ્યું હતું કે જેટલા સસ્પેક્ટ હતા અમારી પાસે બધાની સાથે અમે મેચ કરી ચૂક્યા હતા, ડેટાબેઝમાં જેટલું હતું એની પાસે મેચ કરી ચૂક્યા હતા, પણ કોઈની સાથે કમ્પેર નહોતા થઈ રહ્યા. એટલે અમદાવાદની અંદર આપણે બહુ ચકચારિત કેસ, તમને ખ્યાલ હોય તો તથ્ય પટેલ હિટ એન્ડ રન કેસ જે થયો હતો, તો નેક્સ્ટ ડે ફોરેન્સિક ટીમે પહોંચીને ત્યાં પ્રેઝન્ટ જે એવિડન્સીસ હતા એ પછી જ્યારે ફરીથી ફર્ધર ઇન્વેસ્ટિગેશન થયું એ ક્રાઇમ સીનને રીકન્સ્ટ્રક્ટ કર્યો હતો. એક બહુ જ ચકચારિત કેસ હતો, 90sમાં થયેલો હતો દિલ્હીની અંદર, તંદૂર કાંડ. જો તમે સાંભળ્યું હોય તો આપણા વાળના મૂળમાં ડીએનએ હોય છે, બરાબર. આપણે એવું મિસકન્સેપ્શન છે કે બોડીમાં બધી જગ્યાએ ડીએનએ હોય. ઓકે, ના, બધી જગ્યાએ ના હોય. તો લાઈ ડિટેક્ટર હોય, પોલિગ્રાફ હોય કે પછી નાર્કો હોય, કોઈ પણ હોય, આ બધા ટેસ્ટ માટે તમારે પહેલાં તો કોર્ટની પરમિશન લેવી પડે. કે માની લો આજે હું તમારો લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરી રહી છું, ના બહુ બધા સંબંધ બગડી જશે. વેલકમ ટુ વીટીવી પોડકાસ્ટ લેટેસ્ટ એપિસોડ. એક નાનકડા બ્રેક પછી અમે તમારી સમક્ષ એક નવો ટોપિક અને એક નવા ગેસ્ટ સાથે ફરી હાજર છીએ. આજનો પોડકાસ્ટ ઇન્ટરેસ્ટિંગ એટલા માટે છે કારણ કે આજે અમે ક્રાઇમની વાતો કરવાના છીએ, ક્રિમિનલ્સની વાતો કરવાના છીએ. કેટલાક એવા કેસીસ ડિસ્કસ કરીશું જે તમને ગૂઝ બમ્પ આપશે. અને આ કેસીસ ડિસ્કસ કરવા માટે આપણી સાથે છે નિધિ પંડ્યા, જેઓ ફોરેન્સિક ક્ષેત્રે અને ગ્રાફોલોજી ક્ષેત્રે છેલ્લા 10 વર્ષથી કામ કરી રહ્યા છે. ગુજરાત પોલીસમાં નવા રિક્રુટ થતા અધિકારીઓ અને કર્મચારીઓને તે ફોરેન્સિકની તપાસ કેવી રીતે કરવી એની તાલીમ આપે છે. વેલકમ નિધિ. થેન્ક યુ સો મચ ભાવિન ફોર હેવિંગ મી હિયર. કેમ છો? બસ મજામાં. તો આ ફોરેન્સિક રીતે વાતો કરીને તો સૌથી શરૂઆતમાં મને છે ને સીઆઈડી અને ડૉક્ટર સાળુંકે યાદ આવે અને બોલિવૂડના મૂવીઝ યાદ આવે કે જેમાં પેલું કસનળીમાંથી કંઈક આમથી તેમ કરતા હોય ને જીભ પર ચાખીને એવું કહી દેતા હોય કે આ ડ્રગ્સ છે. તો તમે ફોરેન્સિક પર લાંબા ટાઈમથી કામ કરી રહ્યા છો, તો ખરેખર એવું હોય છે? જનરલી આપણે જો જોઈએ ને તો લોકોનું એક બેઝિક પર્સપેક્ટિવ ફોરેન્સિકને લઈને એવું જ છે કે સીઆઈડી જે રીતે ડૉક્ટર સાલુંકે કામ કરે છે, પણ જે રિયલ લાઈફ છે એ તમે જે મૂવીઝ અને ટીવી શોઝમાં જુઓ છો એનાથી ફાર ડિફરન્ટ છે. બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ આપણે એ લઈએ કે ફોરેન્સિક છે શું. લોકોને જ્યારે ફોરેન્સિક વર્ડ સાંભળે ને ત્યારે એક અલગ લેવલની એક્સાઇટમેન્ટ હોય છે, બધાને એવું લાગે ને શેરલોક હોમ્સ યાદ આવે કે સાળુંકે યાદ આવે, પણ ફોરેન્સિક કોઈ રોકેટ સાયન્સ નથી. ટેકનિકલી વિજ્ઞાનના એવા કોઈ પણ વિષય અને એના મૂળભૂત જે સિદ્ધાંતો છે એની એપ્લિકેશન્સ છે જે આપણે ક્રાઇમને સોલ્વ કરવા માટે યુઝ કરતા હોઈએ છીએ, એ છે ફોરેન્સિક સાયન્સ. એકદમ સાદી ભાષામાં આપણે સમજીએ તો, બરાબર. ફોરેન્સિક સાયન્સ આ અગેન મૂવીઝમાં જ જોયેલું છે કે લેબમાં બેસીને જ કામ કરતા હોય. તો તમે લોકો ખરેખર લેબમાં બેસીને જ કામ કરો કે ક્રાઇમ સીન પર પણ જાઓ? સો જેમ આપણે વાત કરી કે ફોરેન્સિક ઇઝ નોટ અ રોકેટ સાયન્સ. આગળ જેમ આપણે વાત કરી કે વિજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતોનો ઉપયોગ આપણે ગુનાને શોધવા માટે કરીએ છીએ, ઇટ્સ અ ફોરેન્સિક સાયન્સ. હવે ફોરેન્સિક સાયન્સમાં કેવું છે કે અલગ અલગ વિષયો છે, એના અલગ અલગ ડિવિઝન્સ છે, એની એક આખી હેરાર્કી છે. તો માત્ર આમાં લેબમાં વર્ક કરીએ છીએ એવું નથી હોતું, ફિલ્ડ વર્ક બી હોય છે. કોઈ પણ ઘટના ઘટિત થાય તમે એને સોલ્વ કેવી રીતે કરી શકો, ચેઇન ઓફ કસ્ટડી છે આખી. તો એની પહેલી જે કહેવાય કડી છે કે જ્યારે કોઈ ઘટના બની, ક્રાઇમનો તો એક પહેલો કોઈ પ્રકાર નિશ્ચિત નથી હોતો, એની કોઈ જગ્યા નિશ્ચિત નથી હોતી, એનો કોઈ સમય નિશ્ચિત નથી હોતો, રાઈટ. તો હવે જ્યારે કોઈ ઘટના બનશે એની જાણકારી પોલીસ સ્ટેશન સુધી જશે, તો પહેલી જે વસ્તુ થશે એ શું હશે કે આપણા જે નોર્મલ લેમેન પર્સનના દિમાગમાં આવે કે કેવી રીતે આપણે ક્રાઇમ સીનને અટેન્ડ કરતા હોઈએ છીએ, શું થતું હોય છે, કોણ જતું હોય છે, કઈ રીતે કામ કરતું હોય છે. તો એમાં સૌથી પહેલો રોલ તો પોલીસનો આવતો હોય છે. એટલે સપોઝ કોઈએ 100 નંબર પર ફોન કર્યો કે અહીંયા આગળ ડેડ બોડી મળી છે, તો પહેલા પોલીસ જાય કે પહેલા ફોરેન્સિક એક્સપર્ટ જાય? ફોરેન્સિક પીપલ આર નોટ ધ ફર્સ્ટ અટેન્ડન્ટ. સૌથી પહેલાં એ ઘટના સ્થળ ઉપર પોલીસ પહોંચતી હોય છે. જે તે ઘટનાની જાણ મળે એ ત્યાં નિયર બાય પોલીસ સ્ટેશનમાંથી ત્યાં આગળ અધિકારી હાજર થતા હોય છે.
પ્રાઇમરી કામ જે આવતું હોય છે એ કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલનું આવતું હોય કે સૌથી પહેલાં એ ઘટના સ્થળે પહોંચીને ક્રાઇમ સીનને પ્રિઝર્વ કરવો. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ટુ ડુ. તો જ તમે આગળ ઇન્વેસ્ટિગેશન સક્સેસફુલી કેરીડ આઉટ કરી શકો. ત્યારબાદ ક્રાઇમ સીનને પહેલાં સિક્યોર કર્યા બાદ પછી સેકન્ડ ડ્યુટી જે આવે છે એ છે કે ત્યાં જોવું કે કોઈ ઘાયલ વ્યક્તિ છે કે નહીં, કોઈને તાત્કાલિક મેડિકલની જરૂર છે કે નહીં. તો એવા લોકોને મેડિકલ સર્વિસીસ પ્રોવાઈડ કરવી ઇમિડિયેટલી જો જરૂર હોય તો. ત્યારબાદ જે ઇન્વેસ્ટિગેટિંગ અધિકારી આવશે એ ક્રાઇમ સીનનો એક બેઝિક ચિતાર લઈને પછી આગળ ફોરેન્સિક્સને જાણ કરશે. હવે આની વાત કરીએ ને તો આમાં એવું છે કે એક બીજો બી એવો પર્સપેક્ટિવ હોય કે શું જે લેબમાં બેઠેલા છે એ જ લોકો ક્રાઇમ સીન ઉપર આવે કે કોઈ એના માટે સ્પેશિયલાઇઝ યુનિટ હોય છે, શું હોય છે. તો પ્લસ આપણે એ પણ જોયેલું છે કે કોઈ સ્પેશિયલ કોસ્ચ્યુમ પહેરીને જવાનું હોય કે પેલી એક બેગ લઈને ફોરેન્સિક એક્સપર્ટ જતા હોય તો એ શું હોય? એ થોડું બહુ ફેન્સી વર્ઝન છે, વેરી ફ્રેન્કલી સ્પીકિંગ. આપણે એ ત્યાં જે ટીમ જાય છે ને એ પહેલાં આપણે બીજી એક વસ્તુ બેઝિક સમજીએ કે કઈ રીતે લેબ્સના સેટઅપ થયેલા હોય છે. તો આપણે જો ઇન્ડિયાની વાત કરીએ તો આપણી પાસે જે યુનિટ્સ છે એમાં સૌથી પહેલાં જે આવે એ છે CFSLs, જેને કહીએ છીએ સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઝ. ઇન્ડિયામાં ઘણી બધી સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઝ છે. ત્યારબાદ આવે છે DFS, ડિરેક્ટરેટ ઓફ ફોરેન્સિક સાયન્સીસ, જે એવરી સ્ટેટ પ્રમાણે હોતી હોય છે. અને એની અંડરમાં આવતી હોય છે RFSS, દેટ ઇઝ અ રિજનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીઝ. અને આ જેટલી લેબોરેટરીઝ છે એની અંદર અલગ અલગ ડિવિઝન્સ હોતા હોય છે. ફોર એક્ઝામ્પલ બાયોલોજી એન્ડ સિરોલોજી ડિવિઝન, કેમિસ્ટ્રી ડિવિઝન, ટોક્સિકોલોજી ડિવિઝન, બેલિસ્ટિક, નાર્કોટિક્સ, સાયકોલોજી ડિવિઝન, ક્વેશ્ચન ડોક્યુમેન્ટ ડિવિઝન, ફિંગરપ્રિન્ટ ડિવિઝન, બહુ જ બધા અલગ અલગ ડિવિઝન હોય છે ને બધાનો પોતાનો એક અલગ અલગ રોલ છે કે જ્યાં તમને જે તે પ્રકારના ઘટના સ્થળ પર નમૂના, જેને આપણે એવિડન્સીસ કહીએ છીએ, એની લેબ તપાસ થતી હોય છે. હવે જે તમારો પહેલા પ્રશ્ન હતો કે ત્યાં ઘટના સ્થળ પર કોણ પહોંચે છે, આઈઓ જે પ્રમાણે ઇન્ફોર્મ કરે એ પ્રમાણે એક યુનિટ છે કે જે સ્પેશિયલાઇઝ છે ક્રાઇમ સીન ઇન્વેસ્ટિગેશન માટે. કે એવું નહીં કે મર્ડર થયું હોય તો અલગ ટીમ જશે કે પછી રેપ થયો હોય તો અલગ જશે, થેફ્ટ હશે તો અલગ હશે, એવું નથી હોતું. દે આર લાઈક દે હેવ એક્સપર્ટીઝ ઓફ ઓલ ક્રાઇમ સીન્સ. તો એ ત્યાં પહોંચશે. ત્યાં પહોંચ્યા પછી એક ફોરેન્સિક એક્સપર્ટના પણ એક પોતાના કહી શકાય ને કે એક પ્રોટોકોલ્સ છે કે જે એમણે ફોલો કરવાના હોય. એવું નથી કે અમે પણ હવે સમજો કે સપોઝ તમને ખબર પડી જ્યારે ફોરેન્સિક ટીમને બોલાવવામાં આવી ત્યારે જે ક્રાઇમ સીન છે એને ઓલરેડી 24 અવર્સ જતા રહ્યા છે તો એ સૌથી મોટી એક કહેવાય ને કે આપણી પાસે ડ્રોબેક છે કે જો એને પ્રોપર પ્રિઝર્વ કરવામાં ના આવ્યો હોય ને ક્રાઇમ સીનને, હા, એ બહુ ઇઝીલી છે ને ડિસ્ટર્બ થઈ જતો હોય છે. એનું એક તમને બહુ સારું એક્ઝામ્પલ આપું. તમે બધાએ આરુષી મર્ડર કેસ, તલવાર કેસ વિશે જાણ્યું હશે કે આજ સુધી એ હજુ બી અનસોલ્વડ મિસ્ટ્રી છે. એમાં આપણને ખબર નથી પડી કે હુ આર ધ રિયલ કલ્પ્રેટ્સ, રાઈટ? એવા કેસીસમાં શું હતું કે એમાં એ પહેલાં તો આપણે છે ને ઇન્ડિયન મેન્ટાલિટી થોડી સોસાયટીની સમજીએ કે વી હેવ લોટ મેની ઓન લુકર્સ, કે આજુબાજુના લોકો ભીડ જમા થઈ જવી, કે આઈને ગમે તે રીતે ફરવું. કે આમાં કેવું છે કે ઓન લુકર્સ જ્યારે આવી જતા હોય ને ત્યારે એમને નથી ખબર હોતી કે કઈ જગ્યાએ શું એવિડન્સ છે. એક નાનામાં નાનો ટ્રેસ એવિડન્સ પણ તમને કેસના એક કહેવાય ને લાસ્ટ ફેઝ સુધી પહોંચાડી શકે છે. તો જેમ તમે કીધું કે 24 કલાક થઈ ગયા હોય તો શું કરવાનું? ચાન્સીસ આર ધેર કે ક્રાઇમ સીન છે એ ડિસ્ટર્બ થઈ શકે છે. આરુષી કેસમાં બી એવું થયું હતું કે નાની નાની વસ્તુઓને ઇગ્નોર કરવામાં આવી પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન દરમિયાન, કે ઘણા બધા આસપાસના લોકો ભેગા થઈ ગયા. એ વખતે વરસાદની સિઝન હતી તો જે ફૂટપ્રિન્ટ્સ હતા, પામ પ્રિન્ટ્સ હતા જે વોલ ઉપર હતા, એ બધા વરસાદમાં ધોવાઈ ગયા. તો એ બધા ક્રુશિયલ એવિડન્સીસ હતા. તો એ ત્યાંથી જ્યારે ધોવાઈ ગયા તો દેટ મીન્સ ઇન્વેસ્ટિગેશન બહુ લાંબુ ચાલ્યું. તો જ્યારે બી તમને ઘટનાની જાણ મળે છે તો પ્રાથમિકતા એ આપવી જોઈએ કે તમે ઘટના સ્થળ પર હાજર થાઓ. અને એ પ્રાઇમરી ડ્યુટી આવે છે પોલીસની કે એ એરિયાને પર્ટિક્યુલરલી પ્રોપરલી એને કોર્ડન કરે, એને સીલ કરે. અને જેટલા ઓનલુકર્સ હોય ને અને મીડિયા પીપલ હોય એને ટેમ્પરરી જ્યાં સુધી પ્રોપર ફોરેન્સિક ટીમ નથી પહોંચતી ત્યાં એનાથી એને દૂર રાખે. અને સપોઝ કે કોઈ આવા એવિડન્સ ટેમ્પર થઈ ગયા કે અનનોન ફૂલી, કોઈએ જાણીને નહીં પણ નથી ખબર કોઈને કે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે અને એ ભૂંસાઈ ગયા કે એ કલેક્ટ જ ના થયા, તો કેસ પર કેટલી મોટી ઇમ્પેક્ટ? ડેફિનેટલી ઇમ્પેક્ટ પડી શકે છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. જ્યારે હું ફિલ્ડ વર્ક કરતી હતી એ વખતની વાત છે
કે there was a case in રાજસ્થાન કે જ્યાં અમારી પાસે એવું થયું હતું કે અમારી પાસે ફિંગરપ્રિન્ટના બહુ બધા સેમ્પલ્સ આવેલા હતા, એ સિવાય થોડા સલાઈવાના સેમ્પલ્સ આવેલા હતા. તો એ વખતે એક સેમ્પલ અમારી પાસે એવું આવ્યું હતું કે જેટલા સસ્પેક્ટ હતા અમારી પાસે એ બધાની સાથે અમે મેચ કરી ચૂક્યા હતા, ડેટાબેઝમાં જેટલું હતું એની પાસે મેચ કરી ચૂક્યા હતા, પણ કોઈની સાથે કમ્પેર નહોતા થઈ રહ્યા. એટલે પછી કહેવાય ને કે હવામાં એક તુક્કો માર્યો કે ચલો જેટલા ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર્સ હતા કે જ્યાં ક્રાઇમ સીન ઉપર જે કોપ્સ પ્રેઝન્ટ હતા, એકવાર ટ્રાય કરીને જોઈએ કે કોઈની સાથે મેચ થાય છે. કે જે અમારા સિનિયર્સ હતા દે ટુક અ કોલ ફોર ઇટ કે લેટ્સ ગિવ ઇટ અ શોટ. અને કર્યા તો એક કોન્સ્ટેબલે ગુટકા ખાઈને એ પેકેટ નીચે નાખ્યું હશે અને એમાં આવ્યું હતું અને એની સાથે મેચ થયું. તો એક આવું થઈ શકે. પ્લસ બીજું શું થાય કે જો તમને આવી રીતે માલ ફંક્શન થઈ ગયા છે કે ડિસ્ટર્બ થઈ ગયા છે, તો ઇન દેટ કેસ વ્યક્તિને કોઈને ખબર નથી કે કેટલું ક્રુશિયલ છે, ઇમ્પોર્ટન્ટ છે. એક નાનો મસ્તો નખ તમારો, નાનો ટુકડો તમારા વાળનો, તમને ખબર નથી કે આ અત્યારે મેં આ ટેબલ પર હાથ મૂક્યો, દેટ મીન્સ હું મારા ફિંગરપ્રિન્ટ અહીંયા છોડી રહી છું, પણ એ વિઝિબલ નથી. તમને નથી ખબર હોવાની એઝ અ લેમેન કે અહીંયા ફિંગરપ્રિન્ટ છે કે નહીં. સો બને તો પ્રયત્ન એ જ કરવા કે કોઈ પણ વસ્તુ એની જગ્યાએ એની પોઝિશન પર જે છે એને ટચ ના કરવી. જ્યારે ફોરેન્સિક એક્સપર્ટ પણ જ્યારે ક્રાઇમ સીન પર પહોંચે છે એમની એક સ્ટાન્ડર્ડ પ્રોસિજર હોય છે કે કમ્પલસરી આ અમે કોપ્સને પણ ગાઈડ કરતા હોઈએ છીએ કે જે પોલીસ પર્સન છે એમને બી આ એક છે કીધેલું કે તમારે ગ્લવ્સ પહેરવા, તમારે કેપ પહેરવી, તમારે શૂ કવર કરવા. સો ધીસ આર ધ બેઝિક ઇન્સ્ટ્રક્શન ગિવન ટુ ધ ઓલ પીપલ હુ આર ધેર ઓન અ ક્રાઇમ સીન. હવે જ્યારે જઈએ છીએ આપણે ક્રાઇમ સીન ઉપર ત્યારે એ વખતે જ્યારે ફોરેન્સિક એક્સપર્ટ બી જતા હોય ને ત્યારે એનો એન્ટ્રી ટાઈમ નોટ થતો. એવું નથી કે તમે સીધા જાઓ, તમે ક્રાઇમ સીન ઉપર પહોંચો છો, તમારો એન્ટ્રી ટાઈમ કોણ જઈ રહ્યું છે, કઈ ડેઝિગ્નેશન છે, એ બધું જ નોટ ડાઉન થતું હોય છે. ત્યારબાદ ગયા પછી પહેલાં જે રીતનો ક્રાઇમ સીન છે, હું અત્યારે ફોર એક્ઝામ્પલ આ રૂમમાં એન્ટર થઈ છું, ધીસ ઇઝ અ ક્રાઇમ સીન, તો એનો સૌથી પહેલાં કોઈ વસ્તુને ફોરેન્સિક એક્સપર્ટ પણ ટચ નથી કરતા. પહેલાં એની અલગ અલગ ક્રાઇમ સીનને સર્ચ કરવાની સાયન્ટિફિક મેથડ્સ છે. તો એક લેમેન લેંગ્વેજમાં વાત કરી, એકદમ સામાન્ય ભાષામાં જો સમજાવું તો પહેલાં એને ઓબ્ઝર્વ કરવામાં આવે છે, ત્યારબાદ એનો એક સ્કેચ પ્રિપેર કરવામાં આવે છે કે જેમાં ડિફરન્ટ એંગલ્સથી, મતલબ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ ડિસાઇડ કરીને ડિફરન્ટ એંગલ્સથી જે પણ વસ્તુઓ જ્યાં પડી છે એને એ રીતે સ્કેચ બનાવવામાં આવે છે. એટલે આ ક્યાં કામ લાગશે પછી આ સ્કેચ ક્યારે કામ આપણે જોયું છે કે આરોપીઓના સ્કેચ કે કિડનેપર્સ કે રોબર્સના સ્કેચ બનતા હોય છે કારણ કે એમને શોધવા માટે. તો અહીંયા તો તમારી પાસે ઓલરેડી ક્રાઇમ સીન છે, તમે એની ફોટોગ્રાફી પણ કરો છો, તો પછી સ્કેચ શેના માટે? સ્કેચ આપણે એટલા માટે બનાવતા હોઈએ છીએ કે માની લો કે થોડા વર્ષો પછી ફરીથી ક્યારેક ડ્યુરિંગ ધ ઇન્વેસ્ટિગેશન આપણે એક્ઝેક્ટલી સેમ ક્રાઇમ સીનને એસ્ટાબ્લિશ ફરી કરવો પડે, રીકન્સ્ટ્રક્ટ કરવો પડે, ત્યારે આ સ્કેચ આપણને મદદ કરે છે. એક્ઝેક્ટલી કઈ વસ્તુ કે ફોર એક્ઝામ્પલ આ કપ અહીંયા પડ્યો છે તો આ પોઝિશન પર છે, માની લો આ મારો એન્ટ્રી પોઈન્ટ છે, XYZ ઇઝ માય એન્ટ્રી પોઈન્ટ, તો એન્ટ્રી પોઈન્ટથી કઈ દિશામાં કેટલા ડિસ્ટન્સ પર એ છે, તો એ જ્યારે સ્કેચ કરેલો હશે ને, જ્યારે સ્કેચ બનાવીએ છીએ ત્યારે આપણે નાનામાં નાની માઇન્યુટ વસ્તુઓ એમાં મેન્શન કરતા હોઈએ છીએ, જેના લીધે આપણે ક્રાઇમ સીનને રીકન્સ્ટ્રક્ટ કરી શકીએ છીએ. અમદાવાદની અંદર આપણે બહુ ચકચારિત કેસ તમને ખ્યાલ હોય તો તથ્ય પટેલ હિટ એન્ડ રન કેસ જે થયો હતો, તો નેક્સ્ટ ડે ફોરેન્સિક ટીમે પહોંચીને ત્યાં પ્રેઝન્ટ જે એવિડન્સીસ હતા એ પછી જ્યારે ફરીથી ફર્ધર ઇન્વેસ્ટિગેશન થયું એ ક્રાઇમ સીનને રીકન્સ્ટ્રક્ટ કર્યો હતો. એટલે આ રીકન્સ્ટ્રક્ટ કરવું એટલે એક્ઝેક્ટ જે ઘટના બની હતી, એક્સિડન્ટ થયો કે મર્ડર થયું, એને ફરીથી એટલે એ જે ક્રાઇમ જે જગ્યાએ ઘટના બની છે તમે જ્યારે પહોંચ્યા અને એ વખતે એનું જે તમે વર્ણન જોયું છે એને હુબહુ એ રીતે ચિત્રિત કરવું, અને એ રિકન્સ્ટ્રક્શન માટે આપણે યુઝ કરતા હોઈએ છીએ. ફોટોગ્રાફી આપણે કરતા હોઈએ છીએ, એવું નથી કે માત્ર એક સિમ્પલ ફોટોઝ લઈ લીધા, અલગ અલગ વેમાં આપણે ઝૂમ ઇન ફોટો લેતા હોઈએ છીએ, એના ડિફરન્ટ એંગલથી લેતા હોઈએ છીએ, ક્લોઝઅપ લેતા હોઈએ છીએ, એક સબ્જેક્ટથી બીજા સબ્જેક્ટની સાથે સેટઅપ કરીને લેતા હોઈએ છીએ, તો ડિફરન્ટ વેમાં એની ફોટોગ્રાફી થતી હોય છે. ત્યારબાદ પછી એક જે કોઈ એવિડન્સ છે એને લેબલિંગ કરવામાં આવે છે. એવું નથી આજે મારી પાસે આ ઘટના સ્થળ ઉપર પડેલી તમામ વસ્તુઓને હું પહેલાં તો એક સસ્પિશનની નજરથી જ જોઈશ, બધાને લેબલાઇઝ કરવામાં આવશે. કેવી રીતે ખબર પડશે કે આ એવિડન્સ છે કે આ ઓરિજિનલ? સપોઝ કોઈના ડ્રોઈંગ રૂમમાં મર્ડર થયું છે,
તો તમને કેવી રીતે ખબર પડશે કે આમાંથી આ કપ છે એ એવિડન્સ છે હા. કે એના ઉપર કદાચ જે માણસ હશે જેણે મર્ડર કર્યું છે એણે યુઝ કરેલો હશે કે પછી નોર્મલ એમ જ રોજ જે આ કપ અહીંયા જ પડ્યો રહેતો હશે? નોર્મલ તમે રોજ એ કપ યુઝ કરી રહ્યા હોય કે ઘટના સ્થળ પર જો એ વસ્તુની હાજરી છે તો આપણે ડેફિનેટલી એને ચેક કરીએ છીએ. ઓકે, એટલે માત્ર માણસોને નહીં વસ્તુઓ પર પણ શંકા કરવાની. ડેફિનેટલી, કારણ કે એ જ તો તમારા એવિડન્સ બની શકે છે. અને ઇન્ડિયન જ્યુડિશરીની અંદર બધું જ જે ડિપેન્ડ કરે છે બધું એવિડન્સ પર છે. સો એવિડન્સ જે છે ને એ સૌથી ક્રુશિયલ વસ્તુ છે અને એવિડન્સ કોઈ પણ હોઈ શકે છે. તો એવા કોઈ કેસથી તમે સમજાઈ શકો જેમાં કોઈ આવા એવિડન્સની કમીના કારણે કેસ લાંબો ચાલ્યો હોય, જેમ કે આરુષી કેસની વાત કરી એ, અને એવો કોઈ કેસ જેમાં ફોરેન્સિક એક્સપર્ટના કારણે જ કેસ સોલ્વ થયો હોય? સો બહુ બધા, જો ફોરેન્સિકની આપણે મદદ જ એટલા માટે લેતા હોઈએ છીએ કે આપણે કોર્ટ ઓફ લોની અંદર પ્રોપર સાયન્ટિફિક વેમાં પ્રૂવ કરી શકીએ કે ઓકે જે તે ઘટના બની છે તો એ ઘટનાને આપણે સાબિત કરવાની છે. તો સાબિત આપણે શેના આધાર પર કરી શકીશું? જે એવિડન્સ છે એના સાયન્ટિફિક ઇવેલ્યુએશન પછી કે ઓકે આ જે થયું છે એ આના લીધે છે ને ધીસ ઇઝ ધ એવિડન્સ. ફોર એક્ઝામ્પલ, એક બહુ જ ચકચારિત કેસ હતો 90s થયેલો હતો દિલ્હીની અંદર, તંદૂર કાંડ, જો તમે સાંભળ્યું હોય તો, કે જેની અંદર બહુ ઇન્ફ્લુઅન્સ પર્સન હતો પોલિટિકલી અને એણે એની વાઇફને એની પર એને ડાઉટ હતો કે શી ઇઝ હેવિંગ એન અફેર વિથ સમ અધર પર્સન. તો એણે એને પહેલાં તો શોર્ટ કરી, મારી નાખ્યા. પછી એણે ત્યાં દિલ્હીમાં બહુ ફેમસ પ્લેસ છે કનોટ પ્લેસ, એની પાછળના ભાગે એક એના ફ્રેન્ડની જ રેસ્ટોરન્ટ હતી. ત્યાં તંદૂરની અંદર, સળગતા તંદૂરની અંદર એની બોડીને એવિડન્સ ડિસ્ટ્રોય કરવા માટે થઈને એને અંદર સળગાવી દીધી. તો એ તો સારું હતું કે નાઇટ પેટ્રોલિંગ ચાલી રહી હતી અને કોપ્સને ધ્યાનમાં આવ્યું કે અહીંયા કંઈક અનયુઝ્યુઅલ થઈ રહ્યું છે. સો દે વેન્ટ ધેર. તો એક્સક્યુઝ એ આપ્યો કે ના ના અમે તો અહીંયા પાર્ટીના પોસ્ટર્સ છે ને બધું તંદૂરમાં બાળી રહ્યા છે. પણ જે સ્મેલ આવી રહી હતી એ એનીથી ડિફરન્ટ હતી થોડી એમ. અને પછી જ્યારે જોયું તો અંદરથી ઓલમોસ્ટ 90% ચર્ન બોડી, 90% બોડી બળી ચૂકી હતી. એ બોડી અંદરથી કાઢવામાં આવી અને એના જે હેર થોડા ઘણા બચી ગયા હતા. એના MDNA પરથી ખબર પડી કે ઓકે આ સો એન્ડ સો પર્સન હતી. એટલે કેટલો વાઇટલ એ એવિડન્સ થયો. આપણા વાળના મૂળમાં DNA હોય છે, બરાબર? આપણે એવું મિસકન્સેપ્શન છે કે બોડીમાં બધી જગ્યાએ DNA હોય. ઓકે, ના, બધી જગ્યાએ ના હોય. જેમ કે જસ્ટ એક્ઝામ્પલ આપું કે તમારા હેરના રૂટ થઈ ગયા, તમારા નેલ્સ થઈ ગયા, તમારા આખા વાળમાં ના હોય. આખા વાળમાં ના હોય. જો તમને આખો વાળ મળ્યો છે વિધાઉટ રૂટ, તો એના પરથી તમે DNA એક્સટ્રેક્ટ ના કરી શકો. તમે બીજી ઘણી ક્રુશિયલ ઇન્ફોર્મેશન એમાંથી શોધી શકો છો, પણ માત્ર ફોલિકલ વગરનો વાળ હોય તો એના પરથી તમે એમાંથી તો DNA એક્સટ્રેક્ટ ના કરી શકો. હેરના રૂટની અંદર હોય છે. યસ, નેલ્સ થઈ ગયા, તમારું સલાઈવા થઈ ગઈ, મતલબ થૂંક તમારું થઈ ગયું, સ્પર્મ, બ્લડ, આ બધી જ વસ્તુની અંદર DNA છે. બોડી ફ્લુઇડ્સ મેઇનલી. ઓકે, તમે આવી રીતે તમારા પરસેવામાં પણ DNA હોય. સપોઝ તમને કોઈનો વાળ મળ્યો તો એના ઉપરથી ક્રિમિનલની એજ કે એ મેલ છે કે ફિમેલ છે એ પણ ફોરેન્સિક સાયન્સ ડિસાઇડ કરી શકે. એજ કરતાં વધારે આપણે એવું કહી શકીએ પ્રિસાઇઝલી કે એ મેલ છે કે ફિમેલ, યુ કેન ડિસ્ટિંગ્વિશ. પણ પછી એ તમે મેચ કોની સાથે કરો? સપોઝ ચલો XYZ ઘટના બની ગઈ છે, ત્યાં આગળ જે તે ટાઈમે કોઈ હતું નહીં ઘરમાં, કોઈ રોબર આવ્યો છે, લૂંટ કરીને જતો રહ્યો છે અને એનું કંઈક મળ્યું છે. હવે પહેલી જ તપાસ કયા એંગલ પર થશે? મતલબ કંઈ જ નથી, CCTV પણ નથી, કોઈ પ્રત્યક્ષદર્શી પણ નથી, તો હવે આમાં તપાસ શરૂ કઈ રીતે થાય? રોબરીના કેસીસની અંદર પહેલા આપણે એ જોતા હોઈએ છીએ કે કયા પ્રકારની રોબરી હતી, બરાબર? માત્ર રોબરી કરવાનો જો કોઈનો ઈરાદો હોય, બરાબર, તો એ ઘરમાંથી સામાન લૂંટીને જશે. ઘણા કેસીસની અંદર એવું થતું હોય છે કે ચલો એવું લાગે કે એટ દેટ મોમેન્ટ એ વ્યક્તિ પકડાઈ જવાના ડરથી કોઈને હાર્મ કરીને ભાગી રહ્યો છે. તો જે ક્રાઇમ સીન છે ને એ પોતાની જાતે જ ઘણું બધું કહેતો હોય છે. અમે એક સામાન્ય ભાષામાં એવું કહેતા હોઈએ કે ફોરેન્સિક સાયન્સ જે છે ને એ પ્રોબેબિલિટી ઉપર ચાલતું સાયન્સ છે. ફેક્ટ્સ પ્લસ પ્રોબેબિલિટીઝ. તો 100% એક્યુરેટ નથી. સાયન્સ ઇઝ ઓલવેઝ 99.9%. એવું કહેવાય છે. આ મારું પોતાનું પર્સનલ સ્ટેટમેન્ટ નથી. ઇટ ઇઝ સેડ દેટ સાયન્સ ઇઝ ઓલવેઝ 99.9%. પણ અહીંયા આપણે 99.9% એટલે ઘણી એક્યુરેસી છે. જ્યારે આપણે એ પ્રૂફ કરીએ છીએ, તમે માની લો કે જે ફોર્જરીના કેસીસ થતા હોય છે કે ફિંગરપ્રિન્ટ હોય છે, ફોર્જરીના કેસીસમાં પ્રિસાઇઝલી આપણે હેન્ડરાઇટિંગની વાત કરી લઈએ, કારણ કે એમાં મોસ્ટલી જે ક્વેશ્ચન ડોક્યુમેન્ટ ડિવિઝન છે એમાં આપણે
વાત કરતા હોઈએ છીએ કે હેન્ડરાઇટિંગને રિલેટેડ વસ્તુઓ, જેને અમે ક્વેશ્ચન ડોક્યુમેન્ટ, કે જેની શું કહીએ ઓરિજિનાલિટી પર તમને ક્વેશ્ચન માર્ક હોય, કોઈ બી કન્ટેન્ટની ઓરિજિનાલિટી પર ક્વેશ્ચન માર્ક હોય, દેટ ઇઝ કોલ્ડ અ ક્વેશ્ચન ડોક્યુમેન્ટ. તો એવા કેસીસની અંદર આપણે શું કરતા હોઈએ છીએ, કમ્પેરિઝન કરતા હોઈએ છીએ, સસ્પેક્ટ જે બી હોય એના હેન્ડરાઇટિંગ મેચ કરીને જોતા હોઈએ છીએ. ફિંગરપ્રિન્ટ ઇટ સેલ્ફ ઇઝ અ યુનિક થિંગ. સેમ વેમાં તો ફિંગરપ્રિન્ટ તો આપણને ખબર છે કે દરેક વ્યક્તિના અલગ અલગ હોય. હવે આ વચ્ચે તમે હેન્ડરાઇટિંગની વાત કરતા, તો એ પણ યુનિક હોય. યસ, તો લોકો કોપી તો કરી લેતા હોય હા, છે પછી. દેટ્સ વાય ઇટ્સ અ ફોર્જ ના, ફોર્જરી એટલે તો છે એ વસ્તુ. પણ સમજો કે તમારી સહી મને ખબર છે, હું છેલ્લા 10 દિવસથી 24 કલાક એ પ્રેક્ટિસ જ કરું છું કે હું તમારા જેવી સહી કરી જ નાખું છું અને એક્ઝેક્ટ કરી જ નાખું છું. તો મતલબ ઝીણો એક ડોટ બી છે Definitely. કે અમુક વખત પેનનો ડોટ બી પડી જતો હોય છે. આઈ ટેલ યુ દેટ. આપણે હેન્ડરાઇટિંગની વાત કરીએ ને તો જસ્ટ લાઇક આ ડીએનએ એન્ડ ફિંગરપ્રિન્ટ, દરેક કોઈ બી બે વ્યક્તિના હેન્ડરાઇટિંગ ક્યારે સિમિલર ના હોય. સાયકોલોજીની ભાષામાં અમે એવું કહીએ છીએ કે હેન્ડરાઇટિંગ ઇઝ અ બ્રેન રાઇટિંગ. એ એટલા જ યુનિક છે જેટલા તમારા ફિંગરપ્રિન્ટ અને ડીએનએ છે. જેમ વિશ્વમાં કોઈ પણ બે વ્યક્તિના ફિંગરપ્રિન્ટ અને ડીએનએ સેમ ના હોય, એવી જ રીતે હેન્ડરાઇટિંગ બી સેમ ના હોય. જ્યારે કોઈ વ્યક્તિ ફોર્જ કરવાની કોશિશ કરે છે, ફોર્જરીના બી ડિફરન્ટ ટાઈપ્સ છે, તો જ્યારે તમે એને ફોર્જ કરવાની કોશિશ કરો છો ત્યારે શું તમે એના ક્લાસ કેરેક્ટરિસ્ટિકને તો કોપી કરી શકો છો, પણ જે ઇન્ડિવિજ્યુઅલ કેરેક્ટરિસ્ટિક છે યુ કેન નોટ કોપી ઇટ. અને ફોરેન્સિક્સની અંદર અમે એ જ વસ્તુને ધ્યાનમાં રાખીને એની કમ્પેરિઝન કરતા હોઈએ છીએ. તો સપોઝ કોઈ કેસના ઉદાહરણથી આપણે એને સમજીએ કે હેન્ડરાઇટિંગ પરથી કઈ રીતે કોઈ કેસ સોલ્વ થઈ શકે અને શું શું વસ્તુ ત્યારે ધ્યાનમાં લેવાતી હોય છે. ફ્યુ યર્સ બેક આઈ કેમ અક્રોસ વન કેસ કે જેમાં એવું હતું કે એક લેડીએ પોતાના ઇનલોઝની અગેન્સ્ટમાં ડાઉરીની કમ્પ્લેન નોંધાવી કે મારા મેરેજ માટે આટલા લાખની ડાઉરી માંગી હતી, આમ કર્યું હતું, તેમ કર્યું હતું, અને પછી ઘરે આવ્યા પછી પણ એ લોકો એને માનસિક રીતે પ્રતાડિત કરે છે. એણે એ પોલીસ સ્ટેશનમાં જઈને કમ્પ્લેન નોંધાવી. હવે જે મારી પાસે જે કેસ લઈને આવ્યા હતા એમને એક ડાઉટ એ હતો કે આખી 4 પેજની કમ્પ્લેન હતી. એ કમ્પ્લેનની અંદર એક લાઈન ખાલી, એક સ્ટેટમેન્ટ એવું હતું કે જેમાં લખ્યું હતું કે મારા પિયર પક્ષના ઘરે આવીને એ મને માનસિક રીતે તો પ્રતાડિત કરે છે પણ શારીરિક રીતે પણ મારપીટ કરે છે. હવે જ્યારે મારપીટ શબ્દ એડ થયો એટલે ડોમેસ્ટિક વાયલન્સ બી એડ થયો, ડાઉરી પ્લસ ડોમેસ્ટિક વાયલન્સ, એટલે ચાર્જીસ વધવાના છે. પણ જે હતા ક્લાયન્ટ, એમનો ક્વેશ્ચન એ હતો કે મને ડાઉટ છે કે આ લાઈન એડ થયેલી છે. સો જ્યારે મેં એનાલાઇઝ કર્યું, એ એટલું એક્યુરેટલી કોપી કરવામાં આવ્યું હતું કે થોડી વાર માટે તો અમે બી સરપ્રાઈઝ થઈ ગયા હતા કે ના આ એડ કરેલી નથી, આ એ છે જ, જે ફરિયાદી છે એને જ લખેલું. હા, એને જ લખેલું છે. પણ જ્યારે એની ડિટેલ એનાલિસિસ કરી મલ્ટિપલ ટાઈમ્સ ડિફરન્ટ લાઇટ એક્સપોઝરથી અને બધી જ રીતે અમે લોકો જ્યારે એનું ડિટેલ એનાલિસિસ કર્યું ત્યારે વી કેમ ટુ નો કે એ પાછળથી એડ કરવામાં આવ્યું. હવે જે આપણે લાઈ ડિટેક્ટર ટેસ્ટ જોઈએ છે કે નાર્કો ટેસ્ટ જોઈએ છે, એ પણ ફોરેન્સિકનો પાર્ટ છે કે એ અલગ હોય છે? ના, ઇટ ડેફિનેટલી બિહેવિયરલ સાયકોલોજી, ફોરેન્સિક સાયકોલોજીનો એક પાર્ટ છે. લાઈ ડિટેક્ટર માટે આપણને છે ને એક મિસકન્સેપ્શન છે કે એ જૂઠું પકડી લે છે વ્યક્તિનું. જેમ આપણે મૂવીઝમાં ને બધું છે ને કે લાલ બટન, પણ એનું નામ જ છે ને કે લાઈ ડિટેક્ટર ટેસ્ટ. તો એ જે આપણે જોઈએ છે ને કે લાલ બટન ને લીલું બટન વાળું, એવું નથી હોતું. એને એક સિમ્પલ ભાષામાં, તો સપોઝ મારો લાઈ ડિટેક્ટર ટેસ્ટ થઈ રહ્યો છે, મને કોઈ પણ સવાલ પૂછવામાં આવી રહ્યા છે, તો હું ખોટું બોલીશ તો અંદર લાલ લીલી લાઈટ તો કેવી રીતે ખબર પડશે? ના, લાલ લીલી લાઈટ નથી થતી હોતી, એનું એક પ્રોપર સેટઅપ હોય છે. હવે સામાન્ય વ્યક્તિને જો સમજવું હોય ને કે હાઉ ઇટ વર્ક્સ, તો હું તમને એવું સમજાવું કે કઈ રીતે હોય છે. બેઝિકલી આપણી જે ઓટોનર્વસ સિસ્ટમ છે એના એક ઓટોમેટિક રિસ્પોન્સ હોય છે. સિમ્પલ એક્ઝામ્પલ, તમારી પાછળ કૂતરું પડે તો તમે વિચારતા નથી કે તમારે શું કરવું, તમે સીધું દોડો છો. સો એ ઓટોમેટિક રિસ્પોન્સ છે, રાઈટ? તો બોડીના એવા જે ઓટોમેટિક રિસ્પોન્સીસ છે એને આપણે મોનિટર કરતા હોઈએ છીએ. જ્યારે લાઈ ડિટેક્શન ટેસ્ટ થતો હોય એનું એક ફ્રેમિંગ હોય છે ક્વેશ્ચનરનું. તો અને જ્યારે એ ક્વેશ્ચનરને એ જે તે વ્યક્તિ રિસ્પોન્ડ કરતો હોય છે, તો જે એના ઓટોમેટિક રિસ્પોન્સ આવે છે, જેમ કે હથેળીમાં પરસેવો થવો, તમારા હૃદયના ધબકારા, તમારા પલ્સ રેટ, આ બધી વસ્તુઓ જે છે એને આપણે મોનિટર કરતા હોઈએ છીએ. એક્ઝામ્પલ આપું કે હું કોન્શિયસલી કોઈ વસ્તુને ખોટું બોલી રહી છું, તમારી બોડી, મારું સબકોન્શિયસ માઇન્ડ એ વસ્તુને જાણે છે કે આઈ એમ લાઇંગ. સો બોડીની જે
ઓટોમેટિક નર્વસ સિસ્ટમની જે રિસ્પોન્ડની પ્રક્રિયા છે એ શું થશે કે એ ઇમિડિયેટલી રિસ્પોન્સ કરશે જે ગ્રાફના બેઝિસ પર આપણે મોનિટરમાં ઓબ્ઝર્વ કરતા હોઈએ કાર્ડિયોગ્રામ જેવો ગ્રાફ છે. યસ એબ્સોલ્યુટલી કાર્ડિયોગ્રામ જેવો જે હોય ને એવા ગ્રાફ ડિફરન્ટ આવતા હોય છે. બે પ્રકારના ક્વેશ્ચનર આપણે બેઝિકલી લેતા હોઈએ છીએ કે માની લો આજે હું તમારો લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરી રહી છું. ના બહુ બધા સંબંધ બગડી જશે. તો હું તમને એક સિમ્પલ ક્વેશ્ચન પૂછી રહી છું કે ઓકે તમારું નામ તમે કીધું ભાવિન, તમે આજે શું જમ્યા હતા, તમે આ જમ્યા હતા, હા ને નામાં મોસ્ટલી ક્વેશ્ચન આપણે કરતા હોઈએ છીએ. તમે બરાબર. હવે એ પછી હું તમને એક એવું સેટઅપ આપું છું કે મેં તમને એક ચીટ આપી જેમાં એ ચીટની અંદર 7 નંબર લખેલો છે, બરાબર. હવે 7 નંબર જ્યારે લખેલો છે મેં તમને એવું કીધું તમારે આ જોઈને તમારે ખાલી મૂકી દેવાનો છે, પણ તમારે કોન્સ્ટન્ટલી બધી જ વસ્તુમાં નો આપવાનો છે આન્સર. When I'll ask you, it's 1, you said no. 2, you said no. 3, you said no. જ્યારે 7 આવશે તો તમારો રિસ્પોન્સ શું હોવો જોઈએ? યસ. બટ તમારે ના જ કહેવાની છે કારણ કે તમે ડેરિબલેટલી એ કરી રહ્યા છો વસ્તુને, રાઈટ? તો તમારી બોડીની જે ઓટોમેટિક સિસ્ટમ જે છે ને ઓટોમેટિક રિસ્પોન્સ સિસ્ટમ એ ત્યારે અંદરથી ડિસ્ટર્બ થશે બીકોઝ યુ આર નોટ સમવન કે જે રેગ્યુલરલી ખોટું બોલી રહ્યા છો. તો એવા માઇન્યુટ જે ચેન્જીસ છે એને આ મશીન રેકોર્ડ કરતું તો હોય છે. ઇઝ ઇટ પોસિબલ ટુ પાસ લાઈ ડિટેક્ટર યસ ટેસ્ટ? યસ. બહુ પ્રેક્ટિસ કરીને જવું પડે? Not practice. Those who know how to control their emotions, they can cheat. તો આ તો પછી કોઈ કેસના તપાસમાં જો કોઈ એવો વ્યક્તિ હોય જે ગુનેગાર હોય પણ એને કોઈ ઇમોશન્સની અસર જ ના થતી હોય તો એવા એના માટે સંજોગોમાં આપણી પાસે બીજા એડવાન્સ ટેસ્ટ બી છે જેમ કે બ્રેઇન ફિંગરપ્રિન્ટિંગ છે, BFP જેને આપણે કહીએ છીએ, કે એ સિવાય નાર્કો ટેસ્ટ છે. હવે આ પણ સમજવું કે નાર્કો ટેસ્ટમાં શું હોય? નાર્કો ટેસ્ટમાં બેઝિકલી આપણે શું કરતા હોઈએ છીએ કે પહેલાં તો એ સમજવું જરૂરી છે કે એ કોઈ બેઝિક ફોરેન્સિક એક્ઝામિનર નથી પરફોર્મ કરતા. એ લાઇસન્સ્ડ જે મેડિકલ પ્રેક્ટિશનર હોય છે, સાયકાટ્રિસ્ટ હોય છે, એ કરતા હોય છે. અને જેટલા બી સાયકોલોજીકલ એવિડન્સીસ છે અને ટેસ્ટ છે એ બધા કોરાબરેટિવ એવિડન્સ તરીકે કોર્ટ ઓફ લોની અંદર માન્ય છે. મતલબ મેઇન એવિડન્સ તરીકે એને માન્યતા નથી મળેલી. કોઈ પણ સાયકોલોજીકલ એવિડન્સ જે આ ટેસ્ટ થ્રુ આપણે એસ્ટાબ્લિશ કરતા હોઈએ છીએ. એટલે ફિઝિકલ એવિડન્સ તો જોઈએ જ. ફિઝિકલ એવિડન્સને એ સાથે રાખવા પડે. માત્ર એના આધાર ઉપર તમે નથી કોઈ ગુનાને સોલ્વ કરી શકતા. એ ઇન્ડિયન જ્યુડિશરીની અંદર છે કે ભાઈ સાયકોલોજીકલ એવિડન્સીસ જે છે એને કોરાબરેટિવ એવિડન્સ તરીકે જ માન્યતા મળેલી છે. તો લાઈ ડિટેક્ટર હોય, પોલિગ્રાફ હોય કે પછી નાર્કો હોય, કોઈ પણ હોય, આ બધા ટેસ્ટ માટે તમારે પહેલાં તો કોર્ટની પરમિશન લેવી પડે. ઓકે. હા. અને નાર્કો અને બ્રેઇન ફિંગરપ્રિન્ટ એ બધા તો એવા છે કે ભાઈ તમારે પ્રેક્ટિશનર જે હોય મેડિકલ પ્રેક્ટિશનર એ કરી શકતા. અચ્છા, સપોઝ મારા ઉપર કોઈ કેસ ચાલી રહ્યો છે અને મારો નાર્કો ટેસ્ટ કે લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરવાનો છે તો મારી મંજૂરી વગર થઈ શકે? ના, આ સાયકોલોજીકલ બધા ટેસ્ટની અંદર વ્યક્તિની સહમતિની જરૂર છે. જો તમે ના પાડો ને તો આ કન્ડક્ટ ન કરી શકાય. યસ. તો નાર્કો ટેસ્ટમાં એક્ઝેક્ટલી હોય શું? નાર્કો ટેસ્ટની અંદર આપણે એક ડ્રગ ઇન્ડ્યુસ કરતા હોઈએ છીએ, ઇન્ટ્રાવેનસ ડ્રગ. નાર્કો ટેસ્ટમાં બેઝિકલી શું કરવામાં આવે છે કે જે તે વ્યક્તિ જે છે એની સહમતિ સાથે પહેલાં તો આ પરફોર્મ કરવામાં આવે છે. ટેસ્ટ થતાં પહેલાં એના બધા મેડિકલ ટેસ્ટ બીજા કરવામાં આવે છે જેમ કે બ્લડ પ્રેશર ને એને બોડીમાં કોઈ બીજી ફિઝિયોલોજીકલ પ્રોબ્લેમ છે કે નહીં, બધું જ એને ટોટલ એ જે પણ ટેસ્ટ પરફોર્મ કરી રહ્યા છો એની તમામ જાણકારી આપવામાં આવે છે. બધું જ ઓલરાઇટ હોય પછી અંડર સુપરવિઝન આ ટેસ્ટ જે છે પરફોર્મ કરવામાં આવે છે જેમાં એક ઇન્ટ્રાવેનસ ડ્રગ ઇન્જેક્ટ કરવામાં આવે છે અને તમને સામાન્ય ભાષામાં કહો તો અર્ધ સુસુપ્ત અવસ્થામાં લઈ જવામાં આવે છે. એટલે ભ્રમ નહીં, નશા જેવી તમને અવસ્થા? અર્ધ સુસુપ્ત અવસ્થા એટલે એવી અવસ્થા કે જ્યાં તમે પૂરી નિંદ્રામાં પણ નથી અને પૂરા જાગેલા પણ નથી. એટલે નશો કર્યા પછી જેવી હાલત કદાચ થતી? યસ, કાઇન્ડ ટ્રાન્સમાં? યસ, ટ્રાન્સ ફેઝ પ્રિસાઇઝલી. તો તમને ટ્રાન્સ ફેઝમાં લઈ જવામાં આવશે ને ત્યાં પછી તમારી સાથે એક ક્વેશ્ચન આન્સર સેશન તમારું થશે. સબકોન્શિયસ માઇન્ડ એક્ટિવ થાય છે. યસ. તો ત્યાંથી તમને જે માહિતી મળે છે અને આખું સેશન જ્યારે થઈ રહ્યું હોય છે એને કમ્પ્લીટલી રેકોર્ડ કરવામાં આવે છે. હવે આપણે શરૂઆતમાં વાત કરતા હતા કે કોઈ પણ ક્રાઇમ સીન પર પહોંચીને પહેલાં એને સિક્યોર કરવો બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો જે શરૂઆતમાં જાય છે તો બહુ જ નાના અધિકારીઓ હોય છે, કર્મચારીઓ, એમને કદાચ અથવા તો નવા સવા પણ હોઈ શકે કે કદાચ એમનો પહેલો કેસ હોઈ શકે. તો એવી સ્થિતિમાં એવું પણ થતું હશે કે એ લોકો કોઈ એવિડન્સને અજાણતાપૂર્વક ડિસ્ટર્બ કરી દે, તો એના માટે એમની ટ્રેનિંગમાં શું ધ્યાન રાખવાનું હોય?
તો ગુજરાત સરકારની એક બહુ સારી પહેલ છે કે જેટલા નવી ભરતી થયેલા પોલીસ અધિકારીઓ મતલબ કોન્સ્ટેબલ લેવલથી જેટલા હાયર પોઝિશન છે ત્યાં સુધીના જેટલા અધિકારીઓ છે એમને ફોરેન્સિક વિષયની માત્ર બેઝિક જાણકારી નહીં ડિટેલ જાણકારી આપવામાં આવે છે, એમને પ્રોપર ટ્રેન કરવામાં આવે છે. તો હવે આ આખો પોડકાસ્ટ સાંભળીને કોઈને એવું થાય કે મારે નિધિ મેમની જેમ ફોરેન્સિક સાયન્સમાં જવું છે, તો ક્યાંથી શરૂઆત કરવી પડે? 12th પછી તમે બેચલર્સ ઇન સાયન્સમાં ફોરેન્સિક લઈ શકો છો, માસ્ટર્સ ઇન સાયન્સમાં ફોરેન્સિક લઈ શકો છો. ગુજરાતમાં પણ બહુ જ બધી ડિફરન્ટ ઇન્સ્ટિટ્યૂટ્સ છે, યુનિવર્સિટીઝ છે. એ સિવાય આપણા ગુજરાત બહાર પણ બહુ જ બધા મલ્ટિપલ ઓપ્શન્સ છે, પ્રાઇવેટ, સ્ટેટ, બધી જ યુનિવર્સિટીઝ છે. કોઈને માત્ર પર્ટિક્યુલર સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ હોય કે જેમ કે કોઈને ફિંગરપ્રિન્ટમાં ઇન્ટરેસ્ટ હોય લર્ન કરવામાં કે ડોક્યુમેન્ટની અંદર ઇન્ટરેસ્ટ હોય, તો દેર આર ફ્યુ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ્સ કે જેની કહેવાય ને કે કાઇન્ડ ઓફ ડિપ્લોમા શોર્ટ ટર્મ કોર્સીસ રન કરતા હોય છે. અને પ્રોપર તમારે ફોરેન્સિક સ્ટડી કરવું હોય તો તમે બીએસસી એમએસસી કરી શકો છો 12th સાયન્સ પછી. અને એની વન સાયન્સના કોઈ પણ સ્ટ્રીમમાં ભણેલી વ્યક્તિ અને આગળ પરસ્યુ કરી શકે છે. ઓકે, સો થેન્ક યુ ફોર કમિંગ. એક ઇન્સાઇટફુલ પોડકાસ્ટ. આઈ હોપ કે તમે લોકો જોઈને છે ને આને મિસયુઝ નહીં કરો આ પોડકાસ્ટને. આ પોડકાસ્ટ ફોરેન્સિક સાયન્સને સમજવા માટે, એનાથી અવેર થવા માટે હતો કે આપણે જે મૂવીઝમાં ને એ જોઈએ છે એના કરતાં કંઈક અલગ હોય છે, એને ગ્લેમરાઇઝ કરીને બતાવવામાં આવે છે. બટ આઈ હોપ તમને લોકોને આ પોડકાસ્ટ ગમ્યો હશે. ગમ્યો હોય તો કમેન્ટ કરજો, કમેન્ટ કરીને કહેજો કે ફરી અમારે નિધિ મેમ સાથે બીજા કોઈ સબ્જેક્ટ પર પોડકાસ્ટ કરવો જોઈએ કે નહીં. અને જો કોઈ બીજા ગેસ્ટને તમે આ પોડકાસ્ટમાં જોવા માંગો છો તો એમનું નામ પણ કમેન્ટ કરજો. અને ત્યાં સુધી જોતા રહો VTVGujarati.com. હું તમને મળીશ એક નવા પોડકાસ્ટમાં નવા એપિસોડ સાથે.